મોરનો મેળો કરવો હોય આ બાજુ બે ગયા હેતલબેન ક્યાં જવાનું હેતલબેન મેડમ જવાનું આવતા રહેજો ભાઈ ઢાંડા મોરનો મેળો કરવો હોય ને બતાવી દઉં તમને રાજકોટ હાઈવે નેશનલ હાઈવે બતાવી દઉં તમને આગળ આવી ગયો છે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે તો આપણે એક્ઝેક્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ઢાંડા મોરના મેળે કયો ભાઈ જોજો તરણેતરનો મેળો નથી ભાઈ અને કેટલા લોકો ઢાંડા મોરના મેળાની વિઝિટે આવ્યા હતા તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આ મેળો કઈ જગ્યાએ ભરાય છે તો તમને થોડું લોકેશન જણાવી દઉં આપણે સાયલાની બાજુમાં વખતપર ગામ આવેલું છે અને વખતપર ગામની બાજુમાં કહેવાય કે રોડ નેશનલ જે હાઈવે નીકળ્યો સાયલાથી જે અમદાવાદ સાયલાથી જે રાજકોટ જાય એ નેશનલ હાઈવે ઉપર જ આ મંદિર આવે છે તો આપણે એક્ઝેક્ટ મેળામાં પહોંચી ગયા છીએ અને તમે લોકો જોઈ શકો છો કે પબ્લિક પણ ઘણું આપણને જોવા મળે છે અને આગળ શું શું વસ્તુ આ મેળામાં વેચાવા આવી છે તો તે પણ તમને બતાવીશું જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આ બાજુ તમે જોઈ રહ્યા છો કે જે લોખંડના બકડિયા છે અને એલ્યુમિનિયમની વસ્તુઓ છે અને અહીંયા આગળ પાછું આવી ગયું અને આ જે તમે જોઈ રહ્યા છો કે ડુંગળી છે મરચાં છે ટમેટાં મારી વહાલી બહેનોને જે ભજીયા બનાવતી વખતે કટિંગ કરવું પડે તેના માટેના મશીન પણ અહીંયા અવેલેબલ છે ત્યાંથી આપણે ચાલ્યા આગળ તો જે તમે ફૂલ જોયા અહીંયા આગળ પણ પ્લાસ્ટિકની ડોલો છે નાના બાળકો માટે ફુગા એ બધું આપણને જોવા મળે છે અને ત્યાંથી આવીને આપણે આજે તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ ગોલા ખાઈ અને પછી પાછા આપણે આવી ગયા જે આપણે કહેવાય કે નવરાત્રિમાં જે પટોળા ડિઝાઇનની જે નાના બાળકો માટેની જે ચણિયાચોળી છે તો મમ્મી તે જોઈ રહ્યા છે અને ત્યાં આગળથી આપણે ચણિયાચોળી લઈ અને વધી ગયા આગળ અને અહીંયા આગળ જે આપણે કહેવાય કે રિમોટવાળી જે કાર આવે એની રાઈડ પણ તમને મળી રહેવાની છે અને અહીંયા આગળ જે અત્યારે કહેવાય કે ટ્રેન્ડિંગમાં ચાલતું એવું સેલ્ફી સ્ટેન્ડ વિડીયો પણ તમે અહીંયા લઈ શકો છો જે આપણે ચાર્જ તો કંઈ પૂછ્યો નથી શું ચાર્જ છે તે અને ત્યાંથી આપણે વધી ગયા આગળ અને અહીંયા કહેવાય કે બગસરાના ઘરાણા મળે છે અને પાવા છે છોકરાઓના જે નાના બાળકોના રમકડા અને અહીંયા આગળ જે કહેવાય કે લપુસિયા આપણી દેશી ભાષામાં આપણે કહી શકીએ અને ત્યાંથી આપણે આગળ વધીએ એટલે જે કહેવાય કે રમત જુગારની આપણે કહી શકીએ અને એમાં જેટલા રમે 100 મને લાગે છે કે 2 જણા જીતતા હશે અને એ રમતમાં હાથ પણ મારા જેવા લાલચુ માણા હોય એ જ નાખે કેટલા લોકોએ રમત રમેલી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને ત્યાંથી આપણે આગળ આવી ગયા અહીંયા આગળ પણ તમે ટ્રાફિક જોઈ શકો છો કે કેટલી માત્રામાં ટ્રાફિક છે અને અહીંયા આગળ આ જે બાળક છે તે આપણે કહેવાય કે રમી રહ્યો છે અને હું તમને થોડું અહીંયા જે મંદિર આવેલું છે મેલડી માતાજીનું તો તેની ધજા અહીંયા તમને જોવા મળી રહી હશે તો એ પણ તમે જોઈ શકો છો અને સામેની સાઈડ અમે હું તમને બતાવીશ કે અહીંયા આગળ જે એક નાના એવા ચગડોળ ટાઈપનું જે આયોજન કરવામાં આવેલું છે એ પણ હું તમને બતાવીશ અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે ચગડોળ ફૂલ આપણને જોવા મળે છે કારણ કે આ મેળામાં આના સિવાયનું બીજી કોઈ વ્યવસ્થા આ વર્ષે રાખવામાં આવેલી નહોતી કેટલા લોકોએ ઢાંડા મોરનો મેળો માણ્યો છે તો કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને અહીંયા આગળ જે તમે જોઈ શકો છો કે નાના છોકરા માટે જે ઢીંગલીઓ છે અને કહેવાય કે ભરતકામ કરેલું જબરજસ્ત જોવા મળે છે આપણને વિડીયોનો અહીંયા એન્ડ કરીશું